સો ગાઈઝ 1 એકરમાં એપ્રોક્સિમેટલી 15 થી 16 ટનનું પ્રોડક્શન અને મિનિમમ 30 થી 40 રૂપિયાનો તમે દામ ગણશો તો પણ 4.5 થી 5 થી 6 લાખના આજુબાજુમાં આપણે 1 એકરમાં અર્નિંગ મેળવી શકીએ છીએ. તો આવું એક કન્સેપ્ટ આપણે બનાવ્યું છે. હું અત્યારે છું ભાનવડ તાલુકાના વેરાડ ગામમાં અને આપણે અત્યારે અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં અહીંયા ઘણા બધા બગીચા ડેવલપ કરી રહ્યા છે. અહીંયા મેંગો છે, સીતાફળી છે, મોસમી છે, જામફળી છે અને મેની મોર પ્લાન્ટ્સ આપણે અહીંયા વાવેલા છે. તો હાલમાં મેંગોમાં અમુક પ્લાન્ટમાં તો કટિંગ પ્રૂનિંગ થઈ ગઈ છે, અમુકમાં પેન્ડિંગ છે. અને અત્યારે તમે જે કેમેરાને સામે જોશો આ આપણે અલ્ટ્રા હાઈ ડેન્સિટી સ્વીટ લાઇમની આપણે વાત કરી રહ્યા છે, જે કે એલિમો રૂટસ્ટોક ઉપર ક્રોસિંગ કરેલી બ્રીડ છે. તો ચાલો આપણે ડાયરેક્ટલી જોશું આ વાડી. માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો બીજા એક નવા વ્લોગમાં. આજે હું તમને લઈને આવ્યો છું સ્વીટ લાઇમના વાડીમાં, જે કે ડૉક્ટર શશિકાંત ડડાનિયા, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર, જે કે પોતે એગ્રીકલ્ચરમાં PhD છે. અને અમારું સૌભાગ્ય છે કે અમે એમના સાથે જોડાયા છે. હવે એમાં 5 ફૂટ બાય 12 ફૂટના ગાળે આપણે એનું ક્રિએશન કર્યું છે. હવે એમાં જે રૂટ સ્ટોક છે, રૂટ સ્ટોકનો મેઇન પાર્ટ આવે. સિટ્રસ પરિવારમાં ઘણા બધા પ્લાન્ટ આવે છે, જેમ કે ઓરેન્જ તમે જોઈ શકો, મોસંબી તમે જોઈ શકો, લીંબુ તમે જોઈ શકો. તો એમાં સૌથી અગત્યનું છે કે પ્લાન્ટની લાઈફ સાયકલ કેવી રીતે વધારવી. તો ખેડૂત મિત્રો, ઘણા બધા લોકો અત્યારે સિટ્રસ પરિવારમાં ઇન્ટરેસ્ટેડ થઈને બહુ મોટા ભાગે વાડી બનાવી રહ્યા છે. અને એમ તો આજના તારીખમાં ઘણી મોટી રિક્વાયરમેન્ટ અમારી મોસંબીની પેન્ડિંગ છે, સ્વીટ લાઇમની પેન્ડિંગ છે વાવેતર કરવાની. અને આપણે સૌથી મેન તો શું છે કે 3 થી 4 સ્ટેટમાં સ્વીટ લાઇમનું આપણે બહુ વધારે ક્વોન્ટિટીમાં અત્યારે કામ કરવા લાગ્યા છે. હવે એમાં ઘણા બધા સ્ટેટ એવા છે જે સ્ટેટમાં એરિયા તરીકે જે પાક હોય એનો એમાં આપણે ગણતરી જે કરી શકીએ કે જેમ દાખલા તરીકે અમુક એરિયામાં જેમ તમે નાસિકમાં જોશો તો ગ્રેપ્સનું કહેવાય, જલગામમાં જોશો કેળનું કહેવાય. એવી તમે અમુક એરિયામાં જોશો તો એ જુદા પાક એરિયા વાઇઝ હોય છે. તો આ જો અમુક સિલેક્ટેડ એરિયા છે, આ એરિયામાં સૌથી વધારે મોટા ભાગે ક્વોન્ટિટીમાં એનું પાક કરી રહ્યા છે. અને એમાં સૌથી અગત્યનું ક્વેશ્ચન એ છે કે આજે અમુક એરિયામાં અમે જે કામ કરી રહ્યા છે, કચ્છમાં, ભુજમાં, એ એરિયામાં શું છે કે તકલીફ એ છે કે જમીન બહુ નબળી છે અને એમાં મેંગોને ગ્રોથ માટે બહુ વધારે ટાઈમ લાગે છે. અને એમાં જ તમે સ્વીટ લાઇમની ગણતરી રાખશો. હવે હાલમાં અમે કાલના તારીખમાં નખત્રાણામાં હતા. અહીંયા આપણે એક ખેડૂત ભાઈ છે આપણા, એમને આપણે 30 એકરની વાડી ડેવલપ કરી રહ્યા છે, જેમાં ગણતરી છે કે 10 એકરમાં અલ્ટ્રા હાઈ ડેન્સિટીનો આપણે મેંગો ઓર્ચર્ડ કરીએ છીએ અને 20 એકરમાં આપણું સ્વીટ લાઇમનું પ્લાનિંગ ચાલુ છે. તો આ તમે જોઈ શકો, આ 1.5 વર્ષનો પ્લાન છે. અને જે તમે ગ્રોથ જોઈ રહ્યા છો, આ ગ્રોથ ખાલી રૂટ સ્ટોકના કારણે પ્રોપર મળેલ છે ખેડૂતને. અને એમાં બહુ ઓછી માવજતમાં, બહુ ઓછા એક્સપેન્ડિચરમાં આટલો બધો ગ્રોથ છે. અને મે બી નેક્સ્ટ યર એમાં ફાલ પણ આવી જશે. અને નેગેટિવ વાત, સો એકરે આપણે 700-750 છોડ ગણીએ, 700 પણ ગણશો તો ત્રીજા હાર્વેસ્ટિંગમાં તમારો જે પ્લાન્ટ છે આ 20 kg પ્લસમાં જતું રહે. તો 14 ટનના આજુબાજુ તમને પ્રોડક્શન તમને 1 એકરમાં મળવાનું છે. અને એને તમે મિનિમમ 30 થી 40 રૂપિયાના ભાવે પણ કમ્પેર કરશો તો પણ આપણે ઘણા મોટા ક્વોન્ટિટીમાં મોટા ભાગે આપણે અર્નિંગ મળવાનું છે. હવે સ્ટાર્ટિંગ એમાં થશે એપ્રોક્સિમેટલી 5, 6, 7 કિલોથી શરૂઆત થશે. આવતા સિઝનમાં તમને આ જ વાડીમાં ફાલ પણ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, એમાં સૌથી મેઇન વસ્તુ શું છે કે રૂટ સ્ટોક. હવે આ જો રૂટ સ્ટોક છે, આ રૂટ સ્ટોકની લાઈફ સાયકલ બહુ વધારે છે. એટલા માટે આપણે આ રૂટ સ્ટોક વાપરેલું છે એઝ એ ગ્રાફ્ટિંગના ટાઈમમાં.
હવે એમાં બડિંગ ગ્રાફ કરીને આપણે જે વેરાયટી જોઈએ આ વેરાયટીમાં આપણે એની ક્રોસિંગ કરીને હવે આ જે રૂટ સ્ટોક છે આ સેમ રૂટ સ્ટોક આપણે લેમનમાં વાપરીએ છીએ, સ્વીટ લાઇમમાં ઘણી વેરાયટીઓ છે, લીંબુમાં 4 વેરાયટીઓ છે, પછી તમારું ઓરેન્જમાં 2 વેરાયટીઓ છે. બટ આપણું સૌથી મેઇન જે ફોકસ છે આ સ્વીટ લાઇમ ઉપર છે, કેમ કે સ્વીટ લાઇમને લેબર પણ ઓછું લાગે છે, વન ટાઈમ ફ્રૂટિંગ આવે એટલે વન ટાઈમ હાર્વેસ્ટિંગ થઈ જાય. લીંબુમાં 3 થી 4 મહિના બહુ માવજત કરવી પડે, હેડેક બહુ વધારે આવે, અને નેચરમાં અમુક ફોલ થઈ ગયો તો બધા ફ્રૂટ જે છે આ એલો થઈને બધા પ્લાન્ટના નીચે ડ્રોપ થઈ જાય, તો એમાં ખેડૂતને પ્રોપર ઇન્કમ મળતો નથી. તો એમાં શું છે કે વન ટાઈમ હાર્વેસ્ટિંગ છે એટલે આ જો પાક છે આ ખેડૂતને બહુ સારું કહેવાય, અને ઓછા ટાઈમમાં અર્લી એટલે બહુ વહેલું આપણે પ્રોડક્શન એમાં લઈ શકીએ છીએ. તો એટલા માટે આપણે આ બ્રીડ ઉપર કામ કરી રહ્યા છીએ ગુજરાતમાં. તો ખેડૂત મિત્રો, આપણા પાસે સ્વીટ લાઇમમાં 3 ટાઈપની બ્રીડ છે. પહેલાં તો આપણે બ્રાઝિલિયન બ્રીડ છે, બીજા નંબર ઉપર ન્યુસેલાર છે, અને ત્રીજા નંબર ઉપર કાટલ ગોલ્ડ છે. તો એમાં એમ ગણો તમે કે બંચમાં ફ્રૂટિંગ થાય છે. તમે આપણા ચેનલ ઉપર પહેલાં વિડીયો જોયા હશે. હવે આ નોર્મલ ડેન્સિટીમાં છે અને આપણે અત્યારે અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં કામ કરી રહ્યા છે. એક જગ્યા 3 થી 5 ફ્રૂટનો આપણે બંચ જોવા મળશે. અને સૌથી મેઇન વસ્તુ એમાં નંબરિંગ ઓફ પ્લાન્ટ્સ વધી ગયા એટલે નંબરિંગ ઓફ પ્રોડક્ટિવિટી તમારી વધી જાય છે. અને નોર્મલ ડિસ્ટન્સમાં વાવ તો જે રિઝલ્ટ તમને 10 વર્ષ પછી મળવાનો છે એ રિઝલ્ટ તમને પહેલી હાર્વેસ્ટિંગમાં મળવાનું સ્ટાર્ટ થઈ જાય. હવે આવતા વિડીયોમાં તમને રિવ્યૂ પણ જોવા મળશે. જે લોકોની જૂની વાડીઓ છે આ કેટલી જૂની છે અને એમને કેવી રીતે ઇન્કમ મળે છે આપણે એમના સાથે પણ વાત કરીશું. તમે ચેનલ ઉપર નવા હશો તો ચેનલને લાઇક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, આ છોડથી આગળના છોડનો ડિસ્ટન્સ છે આમ 5 ફૂટ. તો પછી દરેક પ્લાન્ટમાં 5-5 ફૂટનું આપણે ગેપ રાખેલ છે. અને આમ રો ટુ રો એનું ડિસ્ટન્સ છે 12 ફૂટ. હવે એમાં સૌથી મેઇન વસ્તુ છે કે જે ખડ થાય છે ખડના માટે આપણે એમાં મલ્ચિંગનો આપણે યુઝ કરેલ છે. અને એગ્રીકલ્ચરમાં શું છે કે મલ્ચિંગ ઘણા બધા લોકો ખાલી જે હેવી બ્લેક સોઇલ હોય એમાં જ યુઝ કરીએ છીએ અને બેડ પણ એમાં જ યુઝ કરીએ છીએ. હવે આ મોરમવાડી માટી છે, મોરમવાડી માટીમાં વધારે ખડ ન થાય, અને કદાચ થાય પણ તો આમ જ ઉપરની સાઈડમાં જો આમ નીકળી જાય. ઓકે, બટ બ્લેક કોટન સોઇલમાં આવી રીતે થાય નહીં. બટ એમાં શું છે કે એમાં તમે જેટલી પુઅર ક્વોલિટીની જમીન હોય આ જમીનમાં તમે હોર્ટિકલ્ચરમાં જે પણ પાક વાવશો એનો બહુ ઓછા ટાઈમમાં સારામાં સારો ગ્રોથ તમને જોવા મળશે. તમે આપણો એક વિડીયો જોયો હશે, આપણે રોહા જે મુંબઈની નિયરેસ્ટ છે, રોહા રાયગઢ તાલુકામાં, અહીંયા આપણે મેંગોની વાડી બનાવી 6 જ મહિનામાં બહુ જબરદસ્ત ગ્રોથ છે. કેમ કે આ વેધર પણ મેટર કરે છે, માટી પાણી બધું મેટર કરે છે. તો એમાં આપણે વધારે ખડ નહીં થવું જોઈએ એના માટે આપણે મલ્ચિંગ પાથરી દીધી છે. અને મલ્ચિંગના લીધે સરાઉન્ડિંગમાં મલ્ચિંગનો જે એરિયો છે આ વચ્ચે છે. હવે બહારના એરિયામાં આપણે શું છે એમાં પેરાકોડનો આપણે સ્પ્રે લઈશું. તો પેરાકોડનો સ્પ્રે લેવા પછી શું થશે કે પ્લાન્ટને પણ કંઈ ઇન્જુરી નહીં થાય, અને જે લેબરિંગ કોસ્ટ આવવાની છે આ 9 ટાઈમ ઓછી થઈ જવાની છે. એટલે 10%માં ખાલી ખર્ચો થશે. 100% તમારું લેબરથી થાય તો 90% સેવિંગ, 10%માં તમારે બધું ખડ નીકળી જવાનું છે. તો મલ્ચિંગના પણ ઘણા બધા બેનિફિટ છે. અને સૌથી મેઇન વસ્તુ અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં શું છે કે એકવાર તમારો બગીચો પ્રોપર ગ્રોથ થઈ ગયો, સો તમારી વાડી અપ્રોક્સ 3-4 વર્ષની થઈ ગઈ તો પછી મલ્ચિંગ પેપર નાખવાનું કામ જ ન આવે. પછી જે પણ ખડ થાય એને આપણે જે બ્રશ કટર આવે, બ્રશ કટરનો વાપર કરીને આપણે એની કટિંગ કરી શકીએ છીએ. એમ ઇન્ટરનેટ ઉપર ઘણા બધા વિડીયો છે ઇન્ડિયાની બહાર જે મોટી વાડીઓવાળા છે આ એમ જ કરે છે કે બ્રશ કટરથી એને કાપી નાખે. તો કાપી નાખે એટલે આ ડિસ્ટર્બ થઈ જાય. અને મેઇન વસ્તુ શું છે કે પ્લાન્ટ મોટા થઈ ગયા એટલે આ સર્વાઈવ કરી જાય. એટલે એમાં અત્યારે છોડ નાનો હોય અને ખડ થાય તો પ્લાન્ટના ગ્રોથમાં ફેર આવે છે. બટ એકવાર પ્લાન્ટ આપણો ગ્રોથ થઈ ગયો તો પ્લાન્ટની જે છાયા આવે આ છાયાની કારણે એમાં આજુબાજુમાં ખડ થવાનું જે પ્રોબ્લેમ છે આ ઓટોમેટિકલી જતું રહે. સો ગાઈઝ, જે અત્યારે વાવાઝોડું આવ્યું હતું, વાવાઝોડામાં આજુબાજુના સરાઉન્ડિંગમાં અમુક વાડીઓ એવી હતી આ બધી ડિસ્ટ્રોય થઈ ગઈ છે. તો મેઇન બેનિફિટ તો અલ્ટ્રા ડેન્સિટીનો આ પણ છે કે ટૂંકમાં આપણે એને પ્રૂનિંગ સિસ્ટમથી આપણે એને અંડર કંટ્રોલ રાખીને ગ્રોથ કરીએ છીએ. તો એના કારણે બગીચાની જે હાઇટ છે આ લાઈફ ટાઈમ બહુ ઓછી, અને એમાં જે આપણે સિસ્ટમ છે ફર્ટિગેશન વોટરિંગનો ટપકથી થાય છે એટલે પ્રોપર ગ્રોથ છે. અને આ વાડીમાં 0% વાવાઝોડાનું પ્રોબ્લેમ થયું છે. આ નોર્મલ આમ ઝાડ જે ઝુકાના છે પેલી બાજુ, બટ આ પ્રોપર અત્યારે પછી ચોમાસા પછી આ સર્વાઈવ કરી જશે બરાબર. એટલે વાવાઝોડામાં જે નોર્મલ તરીકે જે વાવાઝોડું આવ્યું છે એમાં જે તમારા છોડ નીકળી ગયા છે આ 10 ટાઈમ પણ પ્લસ થઈ જાય ને
તો પણ આ છોડને કશું થવાનું નથી. હવે અમે એમ જ અત્યારે આટો મારવા માટે આવ્યા હતા. આખા ગુજરાતમાં આપણે અત્યારે રાઉન્ડ મારી રહ્યા છે. જેટલા પણ આપણે બગીચા વાવ્યા છે એમાં આપણે ખાલી વિઝિટ કરી રહ્યા છે. તો હવે અમે અત્યારે ભાનવડમાં છે, વેરાડ ગામમાં. તો અહીંયા આપણે આ ખાલી જોવા માટે આવ્યા હતા. હવે જસ્ટ રેન્ડમલી મારા મગજમાં આવ્યું કે આપણે એમ વિડીયો શૂટ કરીને તમને તમારા ઇન્ફોર્મેશન માટે આપણે વિડીયો ઉપર ચેનલ ઉપર અપલોડ કરી દઈએ. હવે આ નોર્મલ તરીકે આપણે અપલોડ કરી દીધું છે. હવે આવતા 15 દિવસના વચ્ચે અહીંયા આપણે ડૉક્ટર સાહેબ પણ આવવાના છે આપણે મળવા માટે. રૂબરૂ તમે એમને વિડીયોમાં જોઈ શકો છો, આવતા વિડીયોમાં. અને બીજું એમાં કટિંગ કેવી રીતે લેવાની છે. હવે એની કટિંગમાં અને મેંગોની કટિંગમાં ઘણો ફેર છે, જમીન આસમાનનો અંતર છે. એટલે એમ નથી કે ખાલી ડાયરેક્ટ એમ કેનોપી એમ જ મેન્ટેન કરવાની છે, કેમ કે મેંગોની બ્રાન્ચ અને ડાળી કેવી રીતે ડેવલપ થવાની છે આ બધાને કેનોપી ખબર છે. એનું કેનોપી દુનિયામાં કોઈ એક લાલ નથી જેને ખબર હશે કે આવી રીતે કેનોપી થાય. તમે વિચાર નથી કરી શકતા. આવો 1 મિનિટ જો આ બાજુ. હવે આ કેનોપી છે, 3 3 6 7 ડાળીઓ અહીંયા છે. અને નીચેથી જોશો ને એટલે રેન્ડમલી ગમે આ જગ્યા બધું ફૂટ આવે છે. તો એની જે કેનોપી છે આ મેન્ટેન કરવાનો બહુ અઘરું છે. એટલે એની પણ ટ્રેનિંગ આપણે આપીશું વિડીયોમાં. હવે પહેલાં તો આ ફર્સ્ટ કટિંગ એની થશે. નોર્મલ કટિંગ અમે પ્લાન્ટેશન પછી કરી હતી. અત્યારે ફર્સ્ટ કટિંગ પ્રોપર એની થવાની છે, ફર્સ્ટ પ્રૂનિંગ થવાની છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એની પ્રૂનિંગ કરશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એમાં ખાતર પણ આપવાનું છે, ડોઝ કઈ રીતે આપવાનું છે, કટિંગ કઈ રીતે કરવાનું છે, આ તમને આવતા વિડીયોમાં જોવા મળશે. તો આપણે અત્યારે અહીંથી જઈ રહ્યા છે રાજકોટમાં આપણા ખેડૂત છે જેમનું આપણે ધોરાજીમાં અત્યારે 10 એકરનું પ્લાન્ટેશન કરવા જઈ રહ્યા છે. હાલમાં પ્લાન્ટેશન પોકી ગયા છે. હવે છોડ રેસ્ટ ઉપર છે. હવે વિધિન 1 વીકથી 10 દિવસમાં આપણે એનું પ્લાન્ટેશન સ્ટાર્ટ કરશું અને આપણે અહીંથી સીધા જશું ડાયરેક્ટલી અંકલેશ્વરની જે વાડીનું પ્લાન્ટેશનનો વિડીયો તમે જોયો હશે. અહીં આપણે જોશું પ્લાન્ટેશન કઈ રીતનું થયું, આ કન્ફર્મેશન કરીને પછી આપણે નેક્સ્ટ પ્રોજેક્ટ પર વાત કરશું. તો ગાઈસ, તમે ચેનલ પર નવા છો, ચેનલને લાઈક કરજો, ફોલો કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. ચલો તો આવી જ ઇન્ફોર્મેશન માટે ચેનલને તમે જોતા રહેજો. આપણે મળીએ અત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.